એક્ટિવિટી સૌથી પહેલાં ટ્રુ ફોલ્સ છે. ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. સાધુને એ ઘણા બધા અનુયાયીઓ હતા, તો ટ્રુ. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. રાજા એ સાધુને મળવા ઈચ્છે છે. સાધુની ઈચ્છા એ રાજાની જે ઈચ્છા હતી એ સાધુને મળવાની હતી કે નહીં, તો ટ્રુ. એ મળવા ઈચ્છતો હતો પણ પહેલાં એના માણસોને મોકલે છે. તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલી રામનને એ હતું નહીં, એ તો જાણવા ગયો હતો, એટલે ટ્રુ આવશે. ધ સાધુ વોઝ રિયલી એ હોલી મેન. સાધુ જે છે એ ખરેખર પવિત્ર માણસ હતો, તો ફોલ્સ. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. સાધુ જોડે જાદુઈ એ દાઢી હતી, તો ફોલ્સ આવશે. તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલી રામન જે છે એ ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતો, તો ફોલ્સ. એ જવાનો તો ઈચ્છતો, પરંતુ એ ચેક કરવા હતો કે સાધુ સાચો છે કે ખોટો. ધ સાધુ મેડ વિલેજર એ રીચ મેન. સાધુએ માણસને ધનવાન બનાવી દીધો, ગામ લોકોને પૈસા આપ્યા, તો ફોલ્સ બનાવ્યો નહોતો. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજા તેમના લોકોની કાળજી રાખતો, તો ટ્રુ. છેલ્લે કહ્યું ને કે ધરપકડ કરશે ને બધાને એના પૈસા મળી જશે. તારે તે વિદ્યાર્થી મિત્રો તમારે ટ્રુ ફોલ્સ બધા 1 થી 10 એ જે એક્ટિવિટી કરીએ એ બધી તમારે લખવાની રહેશે. 1 થી 10 ટ્રુ ફોલ્સ, બાકી બીજું કંઈ નથી લખવાનું, બરાબર. ફક્ત એક એક્ટિવિટી અને આના શબ્દાર્થ જે અંદર હોય ગ્લોસરી, એ શબ્દાર્થ ચોપડીમાંથી. પછી એક એક્ટિવિટી ટ્રુ ફોલ્સ, બીજી છે કોણ, આ શેના વિશે વાક્ય કોણ છે એ લખવાનું છે. વુ સેડ ધીસ સેન્ટેન્સ અબાઉટ. શેના વિશે, પેલું છે કે હી લીવડ ઇન ધ કેમ્પ. તે કેમ્પમાં રહે છે, તો કોણ હતું? સાધુ. હી ટુક આઉટ કોઈન ફ્રોમ હિઝ પોકેટ. પોકેટમાંથી એ પૈસા કાઢે છે, તો વિલેજર 2. તેનાલી રામન હી વોન્ટેડ, ચોથું, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ન્યૂ રોડ પ્રોજેક્ટ. તે નવા રસ્તાના પ્રોજેક્ટ ડિસ્કસ કરવા ઈચ્છે છે, તો ધ કિંગ. હી પ્રોડ્યુસ કોઈન એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર, તો સાધુ. હી પ્લગ ધ ફર્સ્ટ એર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, તો રમન. હી કેમ ફ્રોમ ધ હિમાલયા, તો સાધુ. હી ટુક અવે ધ સેક, 8મું. હી ટુક અવે ધ સેક, તો અને જે માણસ હતો એ ફોલોઅર્સ 8મામાં. સીની અંદર પ્રશ્નો છે. પહેલો, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા, તો ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ. ગો છે એટલે વેન્ટ થશે, વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. સાધુના શિબિરમાં ગયા હતા. ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. લોકો સાધુને શેની ઓફર કરતા, તો ધ પીપલ ઓફર gold coins, animals, vegetables, fruit, dry fruit, grains to the sadhu. What did the sadhu do by puja? પૂજા દ્વારા સાધુ શું કરી શકતા હતા, તો the sadhu cure any illness by the પૂજા. કોઈ પણ એ બીમારી દૂર કરી શકતા હતા. આ રીતે અને સી 6 પ્રશ્નો છે. હવે ડીની અંદર જુઓ, એ કન્ટ્રી રૂલ્ડ બાય એ કિંગ. તો જો પહેલો શબ્દ આપેલો છે કે રાજા દ્વારા જે શાસન કરવામાં આવે, તો કિંગડમ, રાજ્ય. એ વે ઓફ એડ્રેસિંગ રિલિજિયસ લીડર. કોઈ ધાર્મિક નેતાને સંબોધન કરવા માટે શું થાય, તો યોર હોલીનેસ. આપણે શબ્દ આવ્યો હતો ને, જેવી આપની આજ્ઞા, પવિત્રતા. વાય એટલે યોર, એચ એટલે હોલીનેસ. પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ હિઝ પેલેસ આફ્ટર ડેથ. સારા લોકો માને છે કે સારા લોકો મૃત્યુ પછી આ સ્થળે જાય છે, તો એચ પરથી શું થાય, હેવન, સ્વર્ગ. પાઠનું નામ જ છે ગો ટુ, એ કી ટુ હેવન. રન આફ્ટર સમવન, કોઈની પાછળ દોડવું, તો સી ઉપરથી ચેસ, CHASE, ચેસ એટલે પીછો કરવો, એ થશે. ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. લોકોને આ કરે છે, તો એરેસ્ટ, ARREST, એરેસ્ટ એટલે ધરપકડ કરવી. હવે એક્ટિવિટી 3 જુઓ. એની અંદર જોન વિશે ફકરો આવેલો છે. તો જોન જે કરી શકે છે, કેન એટલે શકવું, અને કેન નોટ એટલે ન શકવું. તો જે કરી શકે આમાં લખવાનું છે. જોન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ એટલે નટ. નટ કોને કહેવાય, તો જે દોરડા પર ચાલી ડ્રમ વગાડે એને નટ કહેવાય. તો જોન એક્રોનટ છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. હી પ્રેક્ટિસ વેરી હાર્ડ ફોર હિઝ શો. તેના શો માટે ખૂબ પ્રેક્ટિસ કરે છે. હી કેન પરફોર્મ ઓન એ હાઈ સ્વિંગ.
બરાબર, ઊંચા ઊંચાએ એ કૂદકા એટલે કે પરફોર્મ બતાવે છે, કૂદકા મારી. હી કેન રાઇડ મોનોસાયકલ, એક ટાયરવાળી જે સાયકલ આવી ચલાવી શકે છે. હી કેન વોક ઓન એ રોપ બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ, એ હોર્સ નથી ચલાવી શકતો ઘોડો. હી કેન નોટ જમ્પ થ્રુ ફાયર રિંગ, આગની રિંગમાંથી નથી પસાર થઈ શકતો. હી કેન નોટ પ્લે ટિકિટ્સ, કેન વાળું આમાં લખવાનું છે, કેન નોટ વાળું આમાં. પહેલું છે તો કે હી કેન, તો શું થાય, તો હી કેન પ્રેક્ટિસ વેરી હાર્ડ, હી કેન પરફોર્મ ઓન એ હાઈ સ્વિંગ, હી કેન રાઇડ ઓન મોનોસાયકલ. બરાબર, એ તમારે એક્ટિવિટી 3 કરવાની છે. પછી હવે ડાયરેક્ટ જો એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 ની અંદર જો એક્ઝામ્પલ આપેલું છે, એક જાનકી સેડ અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે, મારી આજે તબિયત સારી નથી. તો અંકલ સેડ ઓ યુ શુડ ગો ટુ બેડ, તારે આરામ કરવો જોઈએ. આઈ વિલ કોલ એ ડૉક્ટર, હું ડૉક્ટરને કહીશ. જાનકી સેજ અંકલ કેન આઈ વોચ એ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ, હું ટીવી જોઈ શકું. અંકલ સેજ નો યુ શુડ નોટ વોચ ટીવી, યુ શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવો જોઈએ. એટલે શુડ નૈતિક ફરજ દર્શાવે છે કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. જો પેલું એક્ઝામ્પલમાં આપણે એ કરવાનું છે, વિકાસ ઇઝ ઇલ, વિકાસ બીમાર છે. ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, તે સ્કૂલે જાય છે. તો યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, તારે સ્કૂલ જવું ન જોઈએ કારણ કે બીમારી છે. યુ શુડ ગો ટુ એ ડૉક્ટર, તારે ડૉક્ટર જોડે જવું જોઈએ. વિકાસ ઇઝ કટિંગ એ ટ્રી, વિકાસ ઝાડ કાપે છે. યુ આર વોચિંગ હિમ, તમે એને જોઈ રહ્યા છો. તો શું કહેશો, તો પહેલી ખાલી જગ્યામાં શુડ નોટ આવશે. યુ શુડ નોટ કટ ધ ટ્રી, તારે ટ્રી કાપવી ન જોઈએ. આપણે વિકાસને એમ કહેશે યુ શુડ સેવ ધ ટ્રી, નીચેની બીજા વાક્યમાં શુડ આવે, તારે વૃક્ષો બચાવવા જોઈએ. બરાબર, આ રીતે શુડ અને શુડ નોટથી તમારે એ ખાલી જગ્યા ભરવાની રહેશે. શુડ અને શુડ નોટથી તમારે ખાલી જગ્યા ભરવાની છે. એના પછી જુઓ, હવે નોટથી જ ભરવાનું છે, શુડ નોટ. જો એના પછી એક્ટિવિટી 6 છે, એને બી સી એ નથી જોવાની. હવે ડાયરેક્ટ સીનો જે બીજો પાર્ટ છે જુઓ. પેલું એક્ઝામ્પલ છે, પ્યુપિલ્સ થ્રુ ગાર્બેજ ઓન ધ રોડ, વિદ્યાર્થીઓ રસ્તા પર કચરો ફેંકી રહ્યા છે. તો શું આવશે, દે શુડ નોટ થ્રુ ગાર્બેજ ઓન ધ રોડ. શુડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે, V1. જો સમ પ્યુપિલ્સ, પહેલું વાક્ય, સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ, તો સમ પ્યુપિલ્સ શુડ નોટ મેક લાઉડ નોઇઝ, શુડ નોટ મેક થશે. એ પ્યુપિલ ઇઝ ટીઝિંગ ધ એનિમલ્સ, તો એ પ્યુપિલ શુડ નોટ ટીઝ ધ એનિમલ્સ, શુડ નોટ ટીઝ, બધામાં શુડ નોટ અને મૂળ ક્રિયાપદ લેવાનું છે. સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ, તો સમ બોયઝ શુડ નોટ ફીડ ધ મંકીઝ. એક્ટિવિટી 7 ની અંદર તમારે મેથી વાક્યો બનાવવાના છે. જો પેલું એક્ઝામ્પલ છે, વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ, રજાઓમાં તમે ક્યાં જવાના છો. તો આઈ એમ નોટ શ્યોર, આઈ મે ગો ટુ શિમલા, હું કદાચ શિમલા જવું. મે એટલે શક્યતા દર્શાવે છે, કદાચ. હાઉ વિલ યુ ગો ધેર, બાય બસ ઓર કાર, તો આઈ મે ગો બાય કાર, હું કદાચ કાર દ્વારા જઈશ. વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, તમે આ અઠવાડિયામાં શું કરશો. તો લખવાનું આઈ મે ગો ફોર વોચ એ મૂવી, કદાચ ટીવી વોચ મૂવી જોવા માટે જવું. હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, તો આઈ મે ગો ટુ સ્કૂલ ઓન ફૂટ, મેથી જવાબ આપવાના છે, આઈ મે ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. એક્ટિવિટી 7 જે છે એ પણ તમારે કરવાની. એની અંદર મસ્ટથી વાક્યો બનાવવાના છે. જો ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM, રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM, 11 વાગે શરૂ થવાની છે, 10:45 પોણા 11 તમારે પહોંચવું જોઈએ પહેલાં. તો શું લખવું પડે, યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. હવે જો પછી વાક્ય આપેલું છે, પહેલું, આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ, મારે મારા ઘરની ચાવી ખોઈ ગઈ છે. આઈ ડોન્ટ હેવ અનધર કી, મારે બીજી ચાવી નથી. તો શું થાય, યુ મસ્ટ ફાઇન્ડ આઉટ ધ કી, તમારે ચાવી શોધવી જ જોઈએ. ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ, આજે લાઇટ બિલ ભરવાની છેલ્લી ડેટ છે. તો યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે, બિલ ટુડે, આજે જ ભરવું જોઈએ. યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેનિંગ, ડોન્ટ ગો આઉટસાઇડ, આજે તમે બીમાર છો અને બહાર વરસાદ છે,
તમારે બહાર ન જવું જોઈએ. તો યુ મસ્ટ નોટ ગો આઉટસાઇડ, બહાર જવું જોઈએ નહીં. તો જે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર અહીંયા આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ પહેલો, હોમવર્કની અંદર એના સ્પેલિંગો ચોપડીમાંથી જેટલા છે એટલાની એક્ટિવિટી જે આપને કરાઈ, દરેકના જેટલા વાક્યો કરાયા છે એ તમારે બધા પૂરા કરીને એ ટેક્સ્ટ બુકની નોટની અંદર લખવાનું છે. ને જ્યારે સ્કૂલે આવવાનું થાય એ ત્યારે બતાવવાનું રહેશે. એક્ટિવિટી લખવાની છે, જેટલી કરાઈ એટલી. પ્રણામ.